આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધારી તાલુકાના ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે। નગરપાલિકાના પ્રમુખ પદેથી નૈનાબેન વનરાજભાઈ વાળાનું રાજીનામું મંજૂર થયું છે। પ્રમુખ પદેથી રાજીનામું આપતા જ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। વહીવટીતંત્ર દ્વારા સત્તાવાર રાજીનામું મંજૂર કરાયું છે। રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે। પ્રકાશભાઈ કારિયા, પૂર્વ પ્રમુખ પતિ, ચલાલા નગરપાલિકા। આજ રોજ જાણવા મળેલ વિગત મુજબ ચલાલા નગરપાલિકાના આદરણીય મહિલા પ્રમુખ શ્રીમતી નૈનાબેન વનરાજભાઈ વાળાએ ગઈકાલ સાંજે રૂબરૂ જઈ કલેક્ટર ઓફિસમાં પોતાના પદનું પ્રમુખ તરીકેનું રાજીનામું આપી દીધું છે। રાજીનામું આપવા પાછળનું કારણ જાણવા મળ્યું છે કે એક મહિના અંદાજે 1 થી 1.5 મહિના પહેલાં નગરપાલિકાના જ 24 સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા હતા। તેમાંથી 20 સભ્યોએ જુદા જુદા આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મૂકેલી હતી। ત્યારબાદ નિયમ મુજબ નિયત સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીએ જે બેઠક બોલાવવાની હોય, જે સામાન્ય સભ્ય બોલાવવાની હોય એ બોલાવી નહીં શકતા। આખરે ચીફ ઓફિસરશ્રીએ કલેક્ટરશ્રીને રિપોર્ટ કરતાં આદરણીય કલેક્ટર સાહેબશ્રીએ આવતી 24/12ના રોજ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવેલ હતી। એ સભામાં અવિશ્વાસની દરખાસ્ત બાબતે કાર્યવાહી થવાની હતી। તે પૂર્વે જ ગઈકાલ સાંજે નગરપાલિકાના આદરણીય મહિલા પ્રમુખ શ્રીમતી નૈનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે અને લોકોમાં એક તરહની ચર્ચાઓ ચાલી રહી છે।